नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्तारो सव्व पावपणासनो मंगलाणम च सव्वेसिम पडमम हवै मंगलम। યોગ માર્ગમાં જે આત્માઓ છઠ્ઠી દ્રષ્ટિમાં પહોંચી ગયા છે એમનો ઉપયોગ, એમની સમજણ, એમનું વલણ, એમનું વર્તન, એમની માનસિકતા, આ બધા ઉપર નજર ફેરવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને એમાં આગળ વાત આપણે ચલાવીએ કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોએ ઇન્દ્રિયો અને જે કષાયો છે એના ઉપર પૂરેપૂરો કાબુ મેળવી લીધો છે. એટલે શું? તો કે ઇન્દ્રિયોને જે રીતે વાપરવી હોય એ વાપરી શકે અને કષાયોને પણ જે રીતે કરવા હોય કરી શકે, અથવા વાપરવા હોય વાપરી શકે, ઉપયોગ કરી શકે. એટલે જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોને કામમાં લાવવાનું હોય એટલા પ્રમાણમાં એ કામમાં લાવે. અને એમનો પણ ઇન્દ્રિયો ઉપરનો એટલે કે વિષયો ઉપરનો અને કષાયો ઉપરનો એમનો જે કંટ્રોલ છે અને એના કારણે એનો જે ઉપયોગ કરશે એ હિત માટે કરશે. જેટલા પ્રમાણમાં અને જે કશાય કરવાના આવે એ એટલા જ પ્રમાણમાં એ લોકો કરે. કેમ કે એક તો સમજણ સાચી છે, વગર કારણે કશાય કે વિષયનું સેવન એ નહીં કરે. એટલે આમને ઇન્દ્રિયો છે એ વિષયોના સેવન માટે નથી, પરંતુ ઇન્દ્રિયોનો જે પ્રયોગ છે એ હિત માટે, કલ્યાણ માટે કરશે. જેમ પાંચેય ઇન્દ્રિય છે એનાથી કંઈ ને કંઈ જ્ઞાન થાય છે અને માટે એ ઇન્દ્રિયોનો ઉપયોગ તે વસ્તુના જ્ઞાન માટે કરશે. જેમ ચક્ષુ ઇન્દ્રિય છે તો એના દ્વારા જોવા યોગ્ય હોય એ વસ્તુને બરાબર જોઈ, પારખે, સમજે, એમાંથી કામનું હોય એને એ કદાચ ગ્રહણ કરે, એનો ઉપયોગ કરે. એ જ રીતે ઘ્રાણેન્દ્રિય છે તો સુગંધ, દુર્ગંધ, અલગ અલગ પ્રકારના જે ગંધ છે એના દ્વારા પાછી આ બધા વિચક્ષણ હોય છે, માટે ગંધ ઉપરથી પણ વસ્તુની સારા નરસાની ઓળખ એ કરી શકે અને એને કઈ રીતે ઉપયોગ કરવાથી શું લાભ થશે બરોબર સમજી શકે. જેમ દાખલા તરીકે કે ખબર પડી કે કોઈ વસ્તુ સારી એવી ઉત્તમ છે, સુગંધથી ખ્યાલ આવ્યો અને આ વસ્તુનો ઉપયોગ આ વ્યક્તિને જો ભેટ આપવામાં આવે તો એના દ્વારા એ વ્યક્તિ આપણને અનુકૂળ થઈ શકે. અને એ જો અનુકૂળ થાય તો એ ધર્મમાં કઈ રીતે સહાયક બને, અથવા તો એને ધર્મમાં જે છે ને જોડવા માટે કઈ રીતે ઉપયોગિતા એ વસ્તુની આપણે લઈ શકીએ એ બધું સમજે. અથવા નુકસાન થતું હોય તો પણ જે છે ને સુગંધ આદિ દ્વારા ખબર પડે કે આ વસ્તુ એ સારી નથી, ખરાબ છે, તો એનો ઉપયોગ ન કરવો જોઈએ, બીજાને પણ સાવચેત કરી દે. આ બધું કરી શકાય. એ રીતે કషાયોનો ઉપયોગ કઈ જગ્યાએ ક્રોધની જરૂર છે, કઈ જગ્યાએ માનની જરૂર છે, કઈ જગ્યાએ માયાની જરૂર છે, કઈ જગ્યાએ લોભની જરૂર છે, સાથે સાથે નો કષાયો આદિ પણ લઈ લેવા. પણ એમાં ખાલી ક્રોધની જરૂર છે એટલે મન ફાવે તેમ ભડકી જાય એવું નથી. પાછી ક્રોધની જરૂર છે તો બી થોડાક ક્રોધમાં કામ પતતું હોય તો અધિક ક્રોધ ન કરે. અને એના કારણે સંપૂર્ણ રીતે ઔચિત્યને એ લોકો પાડી શકે છે. ઔચિત્યના જાણકાર તો છે જ, ઔચિત્યનું મૂલ્ય પણ સમજે છે.
અને માટે જે જગ્યાએ જેટલું જે પ્રમાણમાં જેટલા અંશે જેના સાથે ઉચિત જણાય એ રીતે કરે. બરોબર છે. એટલે ઔચિત્યનું પણ મહાત્મ્ય ઘણું છે. અને ઔચિત્યને સમજવું એ પોતે જ અઘરું કામ છે. એટલે મહાગંભીર વસ્તુ છે. અને બરાબર સાચું, સારું, હિતકારી, પૂરેપૂરું ઔચિત્ય સાચવવું હોય તો છઠ્ઠી દ્રષ્ટિમાં આવવું પડે. એની પેલા જેટલું પણ ઔચિત્ય હશે એમાં કંઈ ને કંઈ ખામી રહેશે. છઠ્ઠી દ્રષ્ટિવાળાનું ઔચિત્ય એકદમ પરફેક્ટ રહેશે. બરોબર છે. અને પૂરેપૂરું ઔચિત્ય જે જાળવી શકે એ સતત યોગ માર્ગમાં રહેશે. એનાથી જરાય ફંટાશે નહીં. અને માટે જ ઉચિત જે આચરણ છે, ઉચિત અનુષ્ઠાન છે, ઉચિત ક્રિયા છે, ઉચિત વીર્ય પ્રવર્તન છે, એને જ યોગ કહેવાય છે. જૈન શાસનમાં મહાપુરુષોના કથાનકની અંદર આપણે લાસ્ટ ટાઈમ આ વાતને દેશને સ્પર્શી હતી એને હવે આપણે આગળ વધારશું કે એમના જીવનમાં, મહાપુરુષોના જીવનમાં જેમને શાસ્ત્રકાર ભગવંતોએ મહાપુરુષો તરીકે બિરદાવ્યા હોય અથવા મહાત્મા તરીકે બિરદાવ્યા હોય, એ લોકોના કથાનકો જ્યારે વાંચીએ તો ખ્યાલ આવે કે એમના જીવનમાં ઠેક ઠેકાણે બધે કેવું મળે તો કે ઉચિત આચરણ જોવા મળે, ઉચિત અનુષ્ઠાન જોવા મળે, ઉચિત કાર્ય પદ્ધતિ જોવા મળે, ઉચિત ક્રિયાઓ જોવા મળે, ઉચિત વચન પ્રયોગ જોવા મળે, આગળ વધીને માનસિકતા પણ ઉચિત જોવા મળે, મનોભાવો ઉચિત જોવા મળે. અને માટે એમના જે કોઈ પણ કથાનકો હોય છે એને લખનાર પણ વિશિષ્ટ મહાપુરુષો હોય છે. કારણ કે એના સિવાય એમને કોઈ બરાબર ઓળખી શકે નહીં અને લખવા બેસે તો ન્યાય કરી શકે નહીં. એ વાત આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. અને માટે યોગના અભ્યાસી લેખકો અને જાણકાર લેખકો બરોબર છે એવા જોઈએ. અને એ લોકો દ્વારા લખેલી જે કથાઓ છે અથવા તો એ લોકો દ્વારા બોલાયેલી જે કથાઓ છે એ જે લોકો સાંભળે કે વાંચે એને પૂરેપૂરો ઔચિત્યનો બોધ થાય. બરોબર સમજે તો એમાંથી ઠેક ઠેકાણે હરેક તબક્કામાં, હર ક્રિયામાં ઉચિત આચરણ શું હોય એનો બોધ થાય. અને એના કારણે શું થાય તો કે આ બોધના કારણે જ મોક્ષ માર્ગનો પણ બોધ થાય. કારણ કે એમની હરેક પ્રવૃત્તિ મોક્ષને અનુરૂપ હોય છે. બરોબર છે. અને માટે આવા મહાપુરુષોના ચરિત્રને જે વાંચે છે, જે સમજે છે, જેને જે જાણવાનો પ્રયત્ન કરે છે, એમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરે છે, તો એ પ્રયત્ન દ્વારા કેટલીય ગેરસમજો દૂર થાય, કેટલાય ગેરવર્તનો દૂર થાય અને ગેરવિચારણાઓ, ખોટી માન્યતાઓ આવું ઘણું બધું દૂર થાય અને એના આધારે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય છે. એટલે કેટલાય એવા મહાપુરુષો છે કે જેના ચરિત્રને વાંચીએ તો એના દ્વારા સમકિત પ્રાપ્ત થઈ શકે. બરોબર છે. અને એની જગ્યાએ મહાપુરુષો તરીકે અન્ય દર્શનકારોએ જેમને ઓળખાવ્યા હોય અને એમનું આ ચરિત્રનું આલેખન કરે તો એમાં ઘણી બધી વસ્તુ મહાપુરુષ તરીકે એમના જીવનમાં કદાચ ઉપસીને પણ આવે, છતાં પણ લખનાર યોગના અભ્યાસી નહીં હોવાના કારણે એમનામાં અમુક જાતની ત્રુટિઓ રહેશે. અને એના કારણે ઘણી જગ્યાએ અનુચિત વર્તનને ઉચિત વર્તન તરીકે, અધર્મને ધર્મ તરીકે, અથવા તો જેને જેટલી વેલ્યુ આપવી જોઈએ એના કરતાં ઓછી વધતી આપે. અને માટે ઔચિત્યનો સંપૂર્ણ બોધ એમને ત્યાં જે કથાનકો હોય કે ચારિત્ર ગ્રંથ હોય, ચરિત્ર વાંચન એ જેનું કરવાથી બોધ સ્પષ્ટ થવો જોઈએ એવો જ નહીં થાય. બરાબર છે. જેમ મહાભારત
કે રામાયણ આપણે ત્યાં પણ જોવા મળે અને એમને ત્યાં પણ જોવા મળે, પણ એનું જે છે ને ચરિત્ર વાંચન જ્યારે આપણે કરીએ ત્યારે કમ્પેર કરીએ તો ઘણું બધું ડિફરન્સ આવે. આપણે ત્યાં પણ કદાચ અલગ અલગ પ્રકારની રામાયણ કે મહાભારત, એટલે કે જેટલા પણ મહાભારતના પ્રસંગો છે કે મહાભારત આખી છે અથવા તો રામાયણ આખી છે, એને લખનારા પણ ઘણા બધા અલગ અલગ મહાપુરુષો થઈ ગયા. એમાંથી વર્તમાનમાં પણ કદાચ જૈન રામાયણ એ પણ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન, એમાં પણ એ ઘણી બધી મળે, 6-7 મળે, 8-10 મળે. એ જ રીતે મહાભારત મળે, રામાયણ બંને મળે. અને એમાં પણ પ્રસંગો કદાચ આગળ પાછળ થયા, પ્રસંગોમાં મતાંતર પણ હોય, છતાં પણ એ મતાંતર હોવા છતાં પણ એ ચરિત્રનું આલેખન એ રીતે કર્યું કે જેની અંદર ઉચિત આચરણ ચુકાતું ન હોય. અને માટે ખરેખર મહાપુરુષ મહાપુરુષ તરીકે અંકાઈ આવે કે ઉપસી આવે એવું સુંદર જે છે ને લખાણ મળે. ખ્યાલ આવે છે? આગળ વધીને એ વાત આપણે જોઈ કે જે માયા જળ છે, જે વાત થઈ ને કે ફ્લોરિંગ છે, એ ફ્લોરિંગને એ પાણી સમજીને જે મૂંઝવાઈ જાય છે, મૂંઝવણમાં પડી જાય છે, અને જે સાવ મૂંઝવણમાં છે, ઉલટું કોન્ફિડન્સ છે એમ કે આ તો પાણી જ છે એટલે પગ જ નહીં મૂકે. અને જેને કદાચ થોડોક ડર હોય કે અહીંયા થોડુંક જોખમ જેવું લાગે છે, ધીમે ધીમે કરીને પગ મૂકશે અને એમને લાગે કે અહીંયા તો જે છે ને આ તો ટાઇલ્સ છે પણ આગળ જઈને કદાચ પાણી હોય એટલે ધીમે ધીમે ચાલશે. પરંતુ જેને બરાબર ખબર છે જોઈને કે છેક સુધી છે ને ક્યાંય પાણી છે જ નહીં, આ ભલે દેખાતું જળ જેવું હોય પણ જળ નથી, પાણી નથી, બરાબર છે, તો એને ચાલવામાં કોન્ફિડન્સ કેટલો રહેશે? ખ્યાલ આવે છે? ચાલવામાં એને કોન્ફિડન્સ કેટલો રહેશે? તો જે ગુણસ્થાનકની બહાર રહેલા જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે, બરોબર છે, એ લોકો ભોગને, જે ભોગની ક્રિયાઓ છે, પછી બરોબર છે, વિષયો છે, એને એકાંતે શ્રેષ્ઠ માને છે, ઊંધી બુદ્ધિ છે. અને માટે સંસારના પારને પામવાની તો વાત દૂર, પાર પામવા માટેનો અલ્પ પણ પુરુષાર્થ કે પ્રયત્ન એ નહીં કરી શકે. કેમ કે સંસાર માર્ગ જ ગમે છે તો ત્યાં જ રહેશે, એને સામે જવાની જરૂર જ નથી. એટલે જરાક પણ ત્યાંથી નીકળવાનો એનો પ્રયત્ન નહીં. અને માટે આ કાંઠે આ પાર જે છે ને એ ખૂચ્યા રહેશે. એટલે ભોગ માર્ગમાં હંમેશા જેમાં એની પોતાની સુખની બુદ્ધિ છે એમાં જ એ મોહિત થઈને રહેશે. અને જ્ઞાનાદિ લક્ષણ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે એમાં એ પગ પણ મૂકતા નથી, ચાલવાની વાત તો દૂર છે. જ્યારે આ દ્રષ્ટિમાં જે આપણે વાત થઈ કે મીમાંસા જે તત્વચિંતન છે 24 કલાક એમનું ચાલે છે. કેમ કે 24 કલાક એમનું જે ચિંતન છે એમાં જે છે ને જે જગતના સત્યો છે એમાં જે છે ને ઝળકે છે. એટલે ક્યારે પણ અસત્યની વિચારણા એમના મનની અંદર નથી. બરોબર છે. અને માટે શું થાય છે કે વિષયોનો સંપર્ક હોય, વિષયની ભોગવવાની ક્રિયા ભલે બહારથી ચાલુ હોય છતાં પણ એ વિષયોમાં જે છે એ નિર્મળ પરિણામ પોતાના ટકાવી રાખી શકે છે. એક ક્ષણ માટે પણ એ અપ્રશસ્ત કશાય જે છે ને
એને સ્પર્શતો નથી. અને માટે હંમેશા જેમ કીધું ને કે એમની કેવું છે કે એમની બુદ્ધિ હંમેશા હિતોદય વાળી છે, અને માટે હંમેશા પુણ્ય બાંધે છે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અને સાથે સાથે જેટલી ભાવોની નિર્મળતા છે, જેટલી જે છે ને શું કહેવાય કે એ દોષોની ઓછપ છે, એના કારણે એ નિર્જરા પણ ઘણી કરે છે. કારણ કે ત્યાં પરિણામ અમુક જાતના તપ ત્યાગ સંયમમાં રહેલા છે. અને ગુણસ્થાનક ચોથું હોય તો નિર્જરા ઓછી થાય, પુણ્યબંધ ઘણો થાય. ગુણસ્થાનક પાંચમું હોય તો નિર્જરા થોડી વધારે થાય, અને ત્યાં પુણ્યબંધ ત્યાં પણ સારું થાય. છઠ્ઠું હોય તો પણ પુણ્યબંધ સારું થાય, નિર્જરા થોડીક એના કરતા વિશેષ થાય. આ રીતે બને. એટલે સ્થિરા દ્રષ્ટિમાં બરોબર છે, જે પાંચમી દ્રષ્ટિ હતી ત્યાં પણ હિતોદય હતું. હિતોદય એટલે શું કે શુભ ભાવો જે છે ને ત્યાં સ્ફુરે, પણ એ શુભ ભાવો નિત્ય નથી, હંમેશા નથી હોતા. અપ્રશસ્ત કશાય વચ્ચે વચ્ચે આવી જાય છે, અને એ લાયકાત પણ અપ્રશસ્ત કશાય વાળી બરોબર છે ત્યાં બેઠેલી છે. અને આ દ્રષ્ટિમાં જો ક્ષાયિક ભાવના ગુણો આવી જાય તો પછી પડવાનો પણ કોઈ ભય નથી. બરોબર છે. ખાલી એટલું છે કે ક્ષયોપશમ ભાવના કે ઉપશમ ભાવના ગુણો હોય તો એ પડવાનો સંભવ રહે છે ગુણસ્થાનકમાંથી. બરોબર છે. અને એટલું છે કે સંકિતી છે, માટે પડશે તો નિકાચિત કર્મના ઉદયથી જ પડશે, નહીં તો નહીં પડે. બરોબર છે. બાકી તો પાંચમી દ્રષ્ટિની હાજરી હોય અને પતન યોગ્ય કર્મ એને બંધાય એવું નથી. પણ ત્યાં પતન યોગ્ય કર્મ બંધાય એવું નથી, તો એમાં જે પાંચમી દ્રષ્ટિમાં જે વાત કરી બરોબર છે, તો એમાં તો એવું હતું કે મિથ્યાત્વ ન બંધાય. એટલે પડીને જે છે ને એ ક્યાં સુધી પડે તો કે પડે જ નહીં, પાંચમી દ્રષ્ટિમાં જ રહે, એનાથી નીચે ન પડે. જ્યારે પેલી ચાર દ્રષ્ટિ એ મિથ્યાત્વથી યુક્ત હતી અને ઉપયોગમાં મિથ્યાત્વનો જે છે ને ની છાયા હોવાના કારણે શું કહેવાય કે પોતાને જ પાડે એવા કર્મ ત્યાં બાંધી શકે છે, ચાર દ્રષ્ટિ સુધી. પરંતુ પાંચમી દ્રષ્ટિમાં સમ્યક્તથી નીચે આવે એવું કર્મ એને કોઈ બંધાય નહીં. બરોબર છે. એ દ્રષ્ટિથી જ નીચે પાડે, જેમ ચોથી દ્રષ્ટિમાં એવા કર્મ બંધાઈ શકે જે ચોથીથી જ નીચે પાડે, ત્રીજીમાં એવા કર્મ બંધાઈ શકે કે જે આગળ જઈને ત્રીજીથી જ નીચે પાડે. પણ પાંચમી દ્રષ્ટિમાં એક પણ એવું કર્મ બંધાતું નથી કે પાંચમાથી નીચે પાડે. બરોબર છે. પણ પાંચમી દ્રષ્ટિમાં જો શુભ ભાવમાં રહેલો હોય તો છતાં પણ જે છે ને એ દ્રષ્ટિમાં વ્યક્તિને એવા કર્મ બંધાઈ શકે કે શુભ ભાવમાંથી એ અશુભ ભાવમાં આવી શકે, સમ્યક્ત્વ જાય નહીં. અને છઠ્ઠી દ્રષ્ટિમાં તો એવું છે કે હંમેશા શુભ ભાવમાં જ રહેશે, અને માટે કર્મ એવા બંધાશે કે જેના કારણે એને જે છે ને એટલું પણ પતન, બરોબર, સમ્યક્ત્વથી તો નીચે નહીં જ પડે, પણ પોતાના ભાવોમાંથી પણ પડે એવું પણ કર્મ જે છે એ નીચે નહીં, જે છે ને અહીંયા નહીં બાંધે. બરોબર છે. ચૌદ પૂર્વી મુનિઓ નિરતિચાર ચારિત્ર પાડે છે, બરોબર છે, એટલે આ દ્રષ્ટિમાં હોય છે કે ચૌદ પૂર્વી છે ને એટલે ગીતાર્થતા થઈ ગઈ. ખ્યાલ આવે છે? ચૌદ પૂર્વી છે એટલે શું તો કે ગીતાર્થતા પૂરેપૂરી છે, અને સાથે સાથે ચૌદ પૂર્વનું જ્ઞાન બોલો કોને હોય? પ્રમત્તને હોય કે અપ્રમત્તને? જ્ઞાન મળે કોને? હે? અપ્રમત્ત.
બરોબર છે. મેળવવા માટે પણ જે છે ને અપ્રમત્તતા એટલે શું? કે શુભમાં પ્રમાદ ન જોઈએ. બરોબર છે. અપ્રમત્ત ગુણસ્થાનકની વાત નથી. 7મા ગુણસ્થાનક કે 14 પૂર્વ આવે એવી વાત નથી. પણ કહેવાય ને કે શુભતા જે જાળવી શકે, અશુભમાં ન જાય, એટલા લેવલની અપ્રમત્તતા આવે તો જ જે છે 14 પૂર્વ એ પામી શકે. એટલે 14 પૂર્વી હંમેશા શુભ ભાવમાં રહેશે અને ગીતાર્થ છે એટલે થઈ ગયા ને છઠ્ઠી દ્રષ્ટિમાં. બરોબર છે. અને માટે 14 પૂર્વના જ્ઞાનની હાજરીમાં કદી પણ જીવનું પતન થતું નથી. પતન ક્યારે થાય? શ્રુત ભૂલાય પછી. ખ્યાલ આવે છે? 14 પૂર્વી છે તો એ પ્રમાદમાં પડે, કેમ કે 14 પૂર્વને પણ મેન્ટેન કરી ક્ષયોક્ષમ ભાવનું છે એટલે એને મેન્ટેન કરવા માટે શું કરવું પડે? હે સ્વાધ્યાય. રિવાઇઝ કરવું પડે ને. જી. પરાવર્તન કરે, રિવાઇઝ કરે તો યાદ રહે, નહીં તો ભૂલાઈ જાય. એટલે શું થાય કે અમુક દિવસો સુધી જો રિવિઝન ન થાય, કાં તો અમુક મહિનાઓ સુધી ન થાય, કે અમુક વર્ષો સુધી ન થાય, તો શું થાય? તો કે ભૂસાઈ જાય. જેટલું ભણ્યા હતા એ ભૂસાઈ જાય. તો એ રિવાઇઝ નહીં થવાનું કારણ શું? કાં તો ઘણી બધી વ્યસ્તતા હોય, કાં તો જે છે ને કોઈને કોઈ જે આવે ને રસગારવ, જે છે ને રિદ્ધિ ગારવ અને શાતા ગારવ, જે માનપાન મળતું હોય એમાં ફસાઈ જાય તો રિદ્ધિ ગારવ આવે. ખાવા પીવાનું સારામાં સારું મળતું હોય એમાં ફસાઈ જાય તો રસ ગારવ આવે. અને બધી અનુકૂળતા હવા વગેરે જે છે ને મળે, સારું સ્થાન મળે અને એમાં મજા આવી જાય તો શાતા ગારવ આવે. તો આવું કંઈ પણ આવે તો એના કારણે શું થાય? તો કે એની અંદર લેપાઈ જાય અને પુનરાવર્તન ન કરે તો 14 પૂર્વનું જ્ઞાન ધીરે ધીરે જાય. બરોબર છે. 14 માંથી પછી 13નું રે, પછી 12નું રે, એમ કરતા કરતા નીચે આવે. બરોબર છે. એટલે ભૂલાતા ભૂલાતા 10 પૂર્વના જ્ઞાન સુધી પહોંચે. અને તેમાં પણ જે છે ને આ જે 3 ગારવ છે એની આસક્તિના પ્રમાદથી શું થાય? તો કે ધીરે 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 ભૂલાતું 10 માંથી 9, 8 વગેરે એમ કરતા કરતા પૂર્વનું જ્ઞાન પણ ચાલ્યું જાય. બરોબર છે. અને આમ પણ કેવું છે કે 10 પૂર્વ સુધીનું જ્ઞાન હોય ત્યાર સુધી જે છે ને સમકિત ટકી રહે, ગેરંટી છે. બરોબર છે. આમ તો 9.5 પૂર્વથી ઉપર હોય તો ગેરંટી જ છે. એનાથી નીચે આવે તો ગેરંટી નથી. બરોબર છે. અને આ એક મત છે. બીજા મતે એવું છે કે 11 અંગનું જ્ઞાન હોય, સમકિતીને 11 અંગનું જ્ઞાન જે છે ને, સોરી, 11 અંગથી ઉપર જે મિથ્યાત્વી છે અથવા તો અભવ્ય છે એ ન ભણી શકે એવો પણ લગભગ મત છે. લગભગ છે. બરોબર છે. બાકી પ્રખ્યાત તો આ જ છે વધારે કે 9.5 પૂર્વથી અધિક જે વિશાલભાઈ, ભવ્ય ન ભણી શકે. હા, બોલો. 11 અંગ અભવ્ય માટે છે, ભવ્ય માટે 9.5 પૂર્વ છે. અચ્છા, અભવ્ય માટે જ છે. જી. અને દુર્ભવ્ય માટે, અચરમાવર્તી માટે? 9.5 9.5. અચ્છા, એવું છે. હા, અચ્છા, શ્યોર નથી બરોબર. પણ મોસ્ટલી યસ. હા, એટલે અભવ્યમાં મતાંતર છે મિથ્યાત્વી કે માટે, દુર્ભવ્યમાં મને મિથ્યાત્વી ખ્યાલ માટે. નથી. દુર્ભવ્યમાં હા, મતાંતર છે કે મને ખ્યાલ નથી. અભવ્યમાં પણ મતાંતર છે હા. કે અભવ્યનો જીવ 9.5 પૂર્વ સુધી ભણી શકે એવો પણ એક મત છે. અને આ 11 અંગ વાળો પણ હશે. એટલે જે પણ હોય, એટલે ધીરે ધીરે જ્ઞાન જે છે ને વિસરાતું જાય અને પૂર્વનું જ્ઞાન પણ જાય. અને આ રીતે શુદ્ધ જ્ઞાન ગયા પછી ગીતાર્થતા પણ ન રહે. અને ગીતાર્થતા જાય એટલે છઠ્ઠી દ્રષ્ટિ તો જાય જ. અને સાથે જે છે ને શુભ ભાવમાં પણ, કેમ કે હવે ગારવમાં ફસાયા, આસક્તિ આવી એટલે શુભ ભાવ ગયા, કેમ કે સ્વાર્થ વગેરે આવી ગયું. અને માટે
ગુણસ્થાનકમાંથી પણ પતન થવાનો સંભવ રહે છે. બરોબર છે. અને એના આગળ હવે જો વર્ણન છે એમાં અમુક જે છે સારા એવા ઋષિ પતંજલિ એમના અમુક શ્લોકો આપ્યા છે, કેમ કે એમને ત્યાં પણ સ્થિત પ્રજ્ઞાનું સારામાં સારું વર્ણન છે. ગીતા વગેરેમાં અને એ લોકોના પણ અમુક શાસ્ત્રોમાં સ્થિત પ્રજ્ઞ કેવા હોય એ વાતનું વર્ણન મળે છે. તો અહીંયા પતંજલિ ઋષિના અમુક જે છે 3 જેવા શ્લોકો આપ્યા છે. બરોબર છે. તો હવે એમાં એક શ્લોક છે એ આ દ્રષ્ટિને એટલે છઠ્ઠી દ્રષ્ટિને લાગતો છે. તો એની વાત હવે કરવી છે. શું છે? તો કહે છે કે આ દ્રષ્ટિવાળાનું ચિત્ત એટલે આ છઠ્ઠી દ્રષ્ટિવાળાનું એટલે સ્થિત પ્રજ્ઞનું ચિત્ત કેવું છે? ચિત્ત એટલે મન, કે મૈત્રી આદિ ભાવોથી યુક્ત છે. બરોબર છે. મૈત્રી આદિ ભાવોથી યુક્ત છે એટલે શું? તો કે મૈત્રી વગેરે 4 ભાવનાઓ અથવા તો જે છે બીજી પણ 12 ભાવના એટલે કે ટોટલ 16 ભાવનાથી યુક્ત છે. એટલે મૈત્રી વગેરે ભાવોની વાત આપણે પેલા જોઈ ગયા છે લગભગ, તો ફરીથી એક રિપીટ નથી કરતું, શોર્ટમાં કહી દઉં કે મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યસ્થ જીવો સાથે આ 4 ભાવનાઓ જે છે ને એ સંકળાયેલી છે. કે બધા જીવો પ્રત્યે એક જે કોમન ભાવ હોય છે એ મૈત્રીનો ભાવ છે. અને એના સિવાય બધા જીવ સાથે જ્યારે અલગ અલગ ડીલ કરવાનું આવે ત્યારે પ્રમોદ, કરુણાને મધ્યસ્થ ભાવ છે. અને એમાં પણ મૈત્રી ભાવ છે, એમાંથી જ આ બાકીની 3 ભાવનાઓ અમુક અમુક જાતના ફિલ્ટરમાંથી પસાર થઈને એ કન્વર્ટ થતી હોય છે. માટે મૈત્રી ભાવના બાકી 3 ભાવનાનું મૂળ છે. કેમ કે બીજા જીવને જીવ તરીકે ન જોઈ શકે તો મૈત્રી ન આવે, અને જીવ તરીકે જ ન જોઈ શકે તો પછી પ્રમોદ, કરુણાને મધ્યસ્થતાની વાત તો બહુ દૂર છે. બરોબર છે. તો આ બધી ભાવનાઓ એવી છે કે જેના કારણે બીજા જીવો પ્રત્યે લાગણી, કેર, સૌહાર્દ, એને દુઃખી જોઈને કરુણા, એને સુખી કે અધિક ગુણી જોઈને એના ઉપર પ્રમોદ થાય, અને અથવા તો નિર્ગુણ જોઈને અથવા તો જેને વાળી શકાતું નથી એવા અપ્રજ્ઞાપનીય અને અનિવર્તનીય જોઈને એના પ્રત્યે મધ્યસ્થ ભાવ એટલે કે ઉપેક્ષાનો ભાવ રાખવો, આ બધું આવે. અને સંસારની હકીકતો જે 12 ભાવનાઓ છે એની અંદર એનું વર્ણન છે. તો એ બધી 12 ભાવનાઓ એનું પણ ચિંતન, મનન કે એનું ભાવન કરવું એ બધું આ દ્રષ્ટિવાળાને સતત ચાલુ હોય છે. જો એનું જ્ઞાન તો પેલા થઈ ગયું છે, પણ અહીંયા એની તીવ્રતા છે, તીક્ષ્ણતા છે, અને રિપીટેશન ચાલુ છે. અને એનાથી જ ઓતપ્રોત એનું મન છે. એટલે વિષયનું સેવન કરશે તો પણ એમનું ચિત્ત વિષયમાં નથી, કેમ કે એમાં એને રસ નથી. બરોબર છે. અને પાછા કેવા છે? જો આ એક એક વસ્તુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મૈત્રી આદિ ભાવોથી યુક્ત એમનું મન છે. બરોબર છે. એટલે 16 ભાવનાઓ એમના મનમાં રમી રહી છે. અને ક્યાં કઈ ભાવનાને ઇમ્પ્લિમેન્ટ કરવાની એ જાણે છે. કે એની સામે વસ્તુ આવે તો ફટ દઈને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કેવી છે, કે અનિત્ય છે, અચરણ છે, અને હું એકલો છું એટલે એકત્વ છે મારું, અને આનું વસ્તુનું જે છે ને અન્યત્વ છે. આ બધું જ એમાંથી એકાદ પણ આવી શકે ને બધું પણ આવી શકે, 1 by 1. જેવું ચિંતન કરે એના ઉપર છે, પણ આવશે યોગ્ય ભાવો. અને માટે વિષયનું સેવન કરશે ત્યાં પણ અન્યત્વ વગેરે ભાવોના કારણે શું થશે? તો એની અંદર એમનું ચિત્ત અનુરાગ વાળું નહીં થાય, એની અંદર ચિત્ત એમનું રક્ત નહીં થાય, એની અંદર
ચિત્ત એમનું પરોવાશે નહીં. અને હવે આટલા વિરક્ત હોવાના કારણે, સ્વાર્થથી સંપૂર્ણ જે છે ને જુદા હોવાના કારણે, પરાર્થની એમને વ્યસનિતા હોવાના કારણે, એમનું વ્યક્તિત્વ પાછે ઔચિત્યને જાણે છે, સમજે છે, પોતે પાડે છે, જગત પાસે પડાવી શકે છે એવી એમની પ્રતિભા છે. અને એના કારણે એમનું વ્યક્તિત્વ પણ કેવું છે તો કે પ્રભાવશાળી છે. બરોબર છે. બીજા ઉપર પ્રભાવ પાડી શકે એ પણ એક બે નહીં, પરંતુ જે છે ને ઘણા ઉપર એક સાથે પાડી શકે એવું છે. ખ્યાલ આવે છે? હજી આગળ કહે છે કે ધીર છે. બરોબર છે, એટલે કે ધૈર્યવાન છે. એ હિંમત ન હારે, તૂટી ન પડે, પછી સમય લાંબો લાગે કોઈ કાર્યમાં તો પણ એને બહુ વાંધો ના આવે, બહુ નહીં આમ પણ વાંધો ના આવે, એમનો સાહસ પર મેન્ટેન રહે. આ બધું છે અને એના કારણે કેવા છે તો કે ધીર છે. અને સંસારના જેટલા પણ દ્વંદ્વો છે, જેમાં જગતના જીવો મોહના કારણે મૂંઝાઈ જાય છે, એની અસર એના ઉપર જે છે ને હોતી નથી. એટલે કે એ દ્વંદ્વોની અસરથી પર છે. જેમ સંસારના સુખ દુઃખ, તો કે સંસારનું સુખ પણ એને ગમશે નહીં, અને દુઃખ છે એના ઉપર એને દ્વેષ નહીં આવે. ખ્યાલ આવે છે? એ જ રીતે સંસારમાં જે કંઈ પણ દ્વંદ્વો છે, કે સંસારમાં પૈસાની ગરીબી છે તો પણ એને ફરક નહીં પડે, અમીરી હશે તો પણ જે છે ને એમાં એ લેવાય નહીં જાય કે ફૂલાય નહીં જાય. સંસારમાં માન મળે કે અપમાન મળે, બંને પર એની સમાન દ્રષ્ટિ છે, એટલે એને એનાથી પણ ફરક નહીં પડે. હંમેશા શુભ ભાવોને મેન્ટેન કરી રાખી શકશે. અશુભ એક પણ અનુચિત એક પણ ભાવ એને નહીં થાય. હજી આગળ વધે, એ બહુ સરસ લખ્યું છે કે જે છે ને એકથી એક લખ્યું છે કે અભિષ્ટ લાભને પ્રાપ્ત કરનારા છે. એમણે જે લાભ વિચાર્યો હોય એ લાભ એને અવશ્ય થાય. ખ્યાલ આવે છે? છઠ્ઠી દ્રષ્ટિવાળા નું ઈચ્છિત કદાચ ભૌતિક પણ હોય તો પણ પૂર્ણ થાય. બરોબર છે? આપણે તો છે ને જેમ વસ્તુને ઈચ્છીએ એમ વસ્તુ આપણાથી, બરોબર છે, બહુ પ્રબળ પુણ્ય હોય તો કદાચ મળે, પણ બાકી પાછું નવું બાંધે એવું પાપ કે જેના કારણે ભવાંતરમાં ફરીથી ન મળે. અહીંયા તો એવું છે કે જે ઈચ્છે એ મળે, અને એવા કોઈ અંતરાય પણ ન બાંધે કે જેના કારણે એને આગળ જઈને ન મળે. ખ્યાલ આવે છે? જેવું ઈચ્છ્યું હોય એવું ઈચ્છા પૂર્તિ કરતા શીખવી હોય તો આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો પાસે શીખવા જેવી છે, આવા યોગીઓ પાસે શીખવા જેવી છે. જે રીતે, કારણ કે પેલી વાત તો કેવું છે કે છઠ્ઠી દ્રષ્ટિવાળાને બોલો ઈચ્છા કેવી થાય? હે? છઠ્ઠી દ્રષ્ટિવાળાને ઈચ્છા કેવી થાય? મને ઘણો બધો પૈસો મળી જાય, બરોબર છે, તો સારું. મને ગાડી બંગલો સારામાં સારો મળી જાય તો સારું, આવી ઈચ્છા થાય? ના. હે? ના. ચિત્ત પ્રજ્ઞ છે. હા, જે છે ને સ્વાર્થ તો છે જ નહીં. બરોબર છે? અને માટે કદાચ સારું ભોજન મળી જાય કે સારી રહેવાની જગા મળી જાય એવી ઈચ્છા થાય તો પણ એ કોના માટે થાય? હે? એટલે ક્વેશ્ચન ના સમજી કોના માટે એટલે કયા, એટલે તમને દ્રષ્ટાંત આપો એટલે ક્વેશ્ચન પણ સમજાઈ જશે અને આન્સર પણ સમજાઈ જશે. જેમ છે ને ગૌતમ સ્વામી છે, છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા છે, દ્વાદ સાંગીના જ્ઞાતા છે, 14 પૂર્વધર ઉત્કૃષ્ટ જે છે શ્રુત કેવલી તરીકે, બરોબર છે. હવે એ જ્યારે અષ્ટાપદ પર્વત પર ગયા, દર્શનાદિ કર્યા, ત્યાં રોકાયા, બીજા દિવસે નીચે ઉતરે છે.
હવે જે છે ને સંતોષ પણ થઈ ગયો છે અને કોઈ ઉપર હવે જવાનું નથી, નીચે ઉતરવાનું છે. એટલે પગથિયાથી નીચે ઉતરે છે. પેલા તો સૂર્યની કિરણ પકડીને ચડી ગયા હતા, હવે પગથિયાથી નીચે ઉતરે છે. અને ઉતરતા ઉતરતા રસ્તામાં આજે 1500 તાપસો મળ્યા અને એમને દેવગુરુનું ધર્મનું સ્વરૂપ બતાવ્યું અને ભગવાન મહાવીરની પણ ઓળખાણ કરાવી અને કીધું કે ભાઈ જે છે ને પેલા તો એમને એ હતું કે જે છે ને આ ઉપર ગયા છે ને આજ આ મોક્ષમાં જવા વાળા છે, આપણે પણ મોક્ષની ઈચ્છા છે અને આ અષ્ટાપદના ટોચ ઉપર આપણે ક્યારે પહોંચશું ખબર નહીં, પણ હવે આ પહોંચી જ ગયા છે તો આપણે આના પગ પકડી લઈએ, કારણ કે પોતે મોક્ષગામી છે અને આટલી જબરદસ્ત ધુરંધર પર્સનાલિટી છે, એટલે એ આપણા બધાના જે છે ને તારણહારા ગુરુ થશે. અને ગુરુ સમજીને છે ને એ બધા જ એમના ચરણોમાં પડ્યા અને કહે છે કે ભાઈ જે છે ને આજથી અમે તમારા ચરણે છીએ કે શરણે છીએ. પણ આ ગૌતમ સ્વામી જ્યારે દેવગુરુનું વર્ણન કરે છે, ભગવાન મહાવીરનું વર્ણન કરે છે અને ખબર પડે છે તો આનાથી પણ ચડિયા હતા, આમના પણ ગુરુ છે, તો એમને જે છે ને એક ભગવાન મહાવીરને વગર જોઈએ કેટલું બહુમાન થઈ ગયું હશે, બરોબર છે. એટલે બધાને જે છે ને એમણે આ તાપસી દીક્ષા જે લીધી હતી એમાંથી એ લોકો સંવેગી દીક્ષા ભગવાનની જે છે ને એ લીધી, એમના શરણે આવી ગયા. અને આ બધા પણ પાછા નિર્મળ મનવાળા છે ને બધા છે સ્થિત પ્રજ્ઞ. 1500 તાપસ કેવા છે? સ્થિત પ્રજ્ઞ છે, પણ છઠ્ઠી દ્રષ્ટિવાળા સ્થિત પ્રજ્ઞ નથી. ખ્યાલ આવે છે? મન અત્યંત નિર્મળ છે, અશુભ ભાવોનું જે છે ને નામો નિશાન નથી, શુભ ભાવો જ છે, છતાં પણ ખાલી એટલું છે મન પણ જે છે ને મજબૂત છે ને બધું છે, પણ વિવેક જે જોઈએ સમ્યક્ત્વનો એ હજી નથી આવ્યું, એટલું એમને અટકે છે સાચા દેવગુરુને જે છે ને ઓળખવા માટે. કેમ કે એમના શાસ્ત્રોમાં એની જે વાત જોઈએ ક્લિયર એ નથી, પાછી સ્યાદવાદને એ જાણતા નથી, માટે સમ્યક્ત્વ આવે નહીં. એટલે આમણે દીક્ષિત કર્યા અને પછી જે છે ને પાછો બોધ આપ્યો, એની અંદર ઘણી બધી વાતો પણ આવી ગઈ હોય તત્વની. અને આમ પણ આ બધાને સમ્યક્ત્વ પ્રમાણીને પછી દીક્ષા આપે ને, મૂળ વિધિ તો એ જ છે. અને હવે આટલા દિવસના જે છે ને એ લોકોને તપસ્યા આદિ હતા, બરોબર છે. અને હવે એમનો જે ઉપર ચડવા માટે બધી તપસ્યા કરી હતી, ઘણાને લબ્ધિઓ પણ ખીલી હતી, પણ હવે જે છે ને આ તપસ્યાને એ હમણાં કન્ટિન્યુ રાખવાનું સીધું કોઈ પ્રયોજન નથી કે સાધુ તરીકે રોજ એકાશનું કરવાનું હોય, બરોબર છે, અને કોઈ વિશિષ્ટ આરાધના કરવાની આવે ત્યારે કરે. તો હવે આમને કેટલા દિવસની તપસ્યા છે, દીક્ષા લીધી અને ત્યાર પછી જે છે ને જ્યારે પારણું કરવાનું છે એ દિવસે કર્યું હશે કે નેક્સ્ટ દિવસે, જે રીતે ગૌતમ સ્વામી એમને કરાવવા માટે જે છે ને ધાર્યું હશે, નક્કી કર્યું હશે. એટલે લગભગ બધા નીચે આવ્યા, કદાચ બીજો દિવસ થઈ પણ ગયો તો દીક્ષાના બીજા દિવસે, કેમ કે જનરલી દીક્ષાના દિવસે ઉપવાસ હોય, પણ દીક્ષાના બીજા દિવસે આ તો એ દિવસે જે પણ હશે કે એમણે કીધું ગૌતમ સ્વામીને, કેમ કે હજી છે ને એક ગોચરી વ્યવહાર એ જાણતા બધા ન પણ હોય, તો કે હું તમારા બધાની ગોચરી લઈ આવું, કેમ કે ત્યારે બીજા કોઈ નહોતા ભેગા, બરાબર છે. આમ તો જે છે ને ગૌતમ સ્વામી ભગવાનની હાજરી હોય ત્યારે જે છે ને એ ઉપાધ્યાય જેવા છે, અને હાજરી ન હોય એકલા હોય તો આચાર્ય જેવા છે, અને આખા શાસનની જવાબદારી માથે છે, બધું છે. અને પરમાત્માના શ્રેષ્ઠ શિષ્ય છે, છતાં પણ એ જાય છે એકલા. જનરલી આચાર્ય જે છે ને આ રીતે એકલા જાય હે? ના. બરોબર છે, ઉપાધ્યાય પણ ન જાય. અને આ તો જે છે ને મહાપ્રભાવશાળી છે, પણ થયું છે એવું કે જે છે ને એમના જેટલા શિષ્યો છે બધા કેવા છે? ગૌતમ સ્વામીના બધા શિષ્યો કેવા છે? કેવલી કેવલી છે, કેવલી બરોબર. કેમ કે છદ્મસ્ત શિષ્યો હોય ને તો એમનો આખો પરિવાર જે છે ને ભેગો ભેગો ફરે અને જાય સાથે. અને આમને કોઈ જરૂર નથી, આ તો ખાલી જે છે ને એમનો જે છે ને એક દબદબો કે વર્ચસ્વ કે મોભો, બાકી તો એમની પોતાની પર્સનાલિટી જબરદસ્ત છે. તો હવે આ પારણા માટે બધા પૂછે છે બધાને કે તમને
પારણું કરવું છે શેનાથી? તો કે છે કે પરમાન નથી કરવું છે. બરોબર છે. પરમાનને એટલે ખીર ન થાય. બરોબર છે. એક વિશિષ્ટ પ્રકારનું ત્યારે જે છે ને અનાજ હોય અને એનું જે છે ને એ કદાચ ખીર જેવું એનું મેકિંગ હશે, તો એ પરમાનને અમને જે છે ને એનાથી અમારે પારણું કરવું છે. હવે એની કદાચ ક્વોલિટી હશે એવી, આ બધા જો બધા સ્થિત પ્રજ્ઞ છે અને હવે તો સમકીતી પણ છે, એટલે જે છે ને આ પરમાનથી પારણું કરવું છે એટલે એમને ટેસ્ટની ઈચ્છા જાગી હશે, કાં તો શરીરની ચિંતા થઈ ગઈ હશે કે પેટ ભરીએ અને જે છે ને આપણે હવે આડા પડીને ઊંઘી જઈએ, એવું તો ના હોય ને. બરોબર ને? આવું કોને હોય? આવું બધું કોને હોય? આપણને. હા, આપણને. બસ મારે અપેક્ષા એ જ હતી જવાબની. સરસ આપ્યો જવાબ. બરોબર છે. આ બધું આપણને હોય. પણ આ તો કેવા છે? બધા જોરદાર છે. તો એટલે એની ગુણવત્તા હશે. તો હવે પાછે છે શું કે આખો જંગલી ઇલાકો છે. કોઈક કોઈક જે છે ને ક્યાંક એ ઝોપડી વોપડી હોય કે અમુક અમુક જગ્યાએ કોક કોક લોકો રહેતા હશે દૂર દૂર. બરોબર છે. કાં તો ત્યાંથી કોઈ ત્યાં પસાર થતું હોય તો એની પાસે કદાચ અમુક ભાથું ભેગું હોય તો મળે. અને ગૌતમ સ્વામી, હવે આ બધાની ઈચ્છા છે કે પરમાન નથી જે છે ને મારે પારણું કરવું છે. તો ગૌતમ સ્વામી એ પરમાન મળે એવી ઈચ્છાથી ત્યાંથી નીકળ્યા. બરોબર ને? અને મળી ગયું. તમે વિચાર કરો કે આપણે કોઈ જગ્યાએથી નીકળીએ અને આપણે ઈચ્છા કરીએ કે જે છે ને હું જંગલમાંથી નીકળતો હું અને ઈચ્છા કરું કે અહીંયા મને પાવભાજી મળી જાય. બોલો, મળે? ના. દુષ્કર છે ને? જી. બરોબર છે. તો હવે આમની ઈચ્છા જે હતી, બોલો પોતા માટે હતી કે બીજા માટે? સારું ભોજન મળે એવી ઈચ્છા છે, પણ કોના માટે છે? બીજા માટે. પિતાની ભક્તિ કરવા માટે. બરોબર છે. બોલો, ગૌતમ સ્વામી આમની ભક્તિ કરી શકે કે ના કરી શકે? બોલો, મોટું કોણ છે? હે? મોટું કોણ છે? ગૌતમ સ્વામી. બધી રીતે મોટા છે ને? હમ. બરોબર છે. તો પછી આમની બધાની જે છે ને ભક્તિ કેમ કરે છે? હા, સાધર્મિક છે એટલે. સાધર્મિક છે, પણ જે છે ને તમે વિચાર કરો કે આચાર્ય મુનિ માટે ગોચરી લાવે. એમની ચિંતા હોય ને, એમને તો બધાની છે. તીર્થંકર તુલ્ય છે. આપણે અહીંયા વ્યવસ્થા છે. નૂતન દીક્ષિત હોય તો ગોચરી એ લઈ ના શકે, કેમ કે એમને ફાવે પણ ને એને નવું નવું પણ હોય, સાથે કોઈકને જવું પડે. અને અહીંયા તો કેવું છે પાછું કે જે છે ને નવા દીક્ષિત છે અને કેવું છે આચાર્ય પણ હોય, પણ છતાં એ છે ને જે બાલ હોય, વૃદ્ધ હોય, ગ્લાન હોય કે તપસ્વી હોય, બરોબર છે, એના સિવાય પણ બીજા છે. તો આ બધાની જે છે ને વ્યાવચ્ચ કે ભક્તિ એ કરી શકાય છે. સમજાય છે? સાધર્મિક છતાં પણ ઊંચા હોય તો સામાન્યથી એવા કર્તવ્ય ના આવે. પણ અહીંયા ગૌતમ સ્વામીને આ કરવું જે છે ને ઉચિત જ છે, કેમ કે નૂતન દીક્ષિતો છે, એમની સામે બાલ પણ છે અને નવા છે, તાજા છે, અને માટે બીજું કોઈ કરી શકે એમ ત્યાં છે નહીં. એમના કોઈ શિષ્યો હોત ભેગા તો જે છે ને કરી શકત. અને આ ગૌતમ સ્વામી હવે એ પણ પોતે જે છે ને, જો આ ગુરુ પણ સ્થિત પ્રજ્ઞ અને શિષ્યો પણ બધા સ્થિત પ્રજ્ઞ, પણ ગુરુ છે છઠ્ઠી દ્રષ્ટિમાં અને આ બધા કેવા છે? પાંચમી. હે? પાંચમી દ્રષ્ટિમાં. પાંચ. બરોબર છે. પછી થોડીક જ વાર છે, એના પછી તો એ કેમ ગૌતમ સ્વામી નીકળશે? ક્યાં ના ક્યાં. કેવલ જ્ઞાન 1500 નું. બરોબર ને? કેમ કે ઘણા
જે છે ને 500 ને વાપરતા વાપરતા થઈ જવાનું છે, પછી 500 ને રસ્તામાં થઈ જવાનું છે, અને 500 ને સમોસા જોતા થઈ જવાનું છે દૂરથી. બરોબર છે. આ રીતે છે. મારે તો ખાલી એ જ કેવું હતું કે છઠ્ઠી દ્રષ્ટિવાળા જ્યારે સારી વસ્તુની પણ ઈચ્છા કરે, પોતા માટે કરે કે બીજા માટે કરે? બીજા. સારી વસ્તુ એટલે જે હા ભોગની તે વસ્તુ હોય, બરોબર છે, જે વિષયોની ભોગની વસ્તુ હોય એ પણ બીજા માટે કરે. ખ્યાલ આવે છે? કાં તો બીજા માટે, કાં તો પોતાનું સંયમ વગેરે સારી રીતે સચવાય એના માટે કરે. બાકી તો એમની પોતાની પણ સહનશીલતા જોરદાર હોય છે, એટલે એમને માટે બહુ કોઈ પ્રશ્ન નથી. એટલે જે પણ અનુકૂળતાઓ હોય એમાં બીજાની માટે કરવાની એમની જે છે ને જીવનમાં પ્રધાનતા રહેશે. એટલે આ રીતે એ લોકો અભિષ્ટ એટલે ઈચ્છિત લાભને, જે ઈષ્ટ હોય એ લાભને પ્રાપ્ત કરનારા હોય છે. એટલે એમની ઈચ્છાઓ નિષ્ફળ જતી નથી. હજી આગળ વધીને જે પેલા આવ્યું તો ફરીથી રિપીટ થાય છે કે કેમ કે પતંજલિ ઋષિ એને રિપીટ કરે છે, એટલે કે છે પોતાના શ્લોકમાં કે એ લોકો લોકપ્રિય હોય છે. બરોબર છે. કેમ કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળો જે માણસ છે કે યોગી છે, એમાં બધી જ એ ક્વોલિટીઝ છે જે આપણે બીજા પાસે એક્સપેક્ટ કરીએ. બોલો, પતિ હોય એ પત્ની પાસે શું એક્સપેક્ટ કરે? હે? પતિ હોય એ પત્ની પાસે શું એક્સપેક્ટ કરે? પત્ની હોય એ પતિ પાસે, અને પતિ પત્ની પાસે શું એક્સપેક્ટ કરે? પિતા પુત્ર પાસે, પુત્ર પિતા પાસે, આપણે સમાજ પાસે, સમાજ આપણી પાસે, આપણે સગાવાલા પાસે, સગાવાલા આપણી પાસે, આપણે મિત્રો પાસે, મિત્ર આપણી પાસે શું એક્સપેક્ટ કરીએ? હે? સારું વર્તન. સારું વર્તન એક્સપેક્ટ કરીએ ને, બરોબર છે. સારું વર્તન એટલે શું? વફાદારી, સમજદારી, બરોબર છે. આપણે બીજાને જે છે ને જ્યારે એ મેણું મારીએ કે ટોણું મારીએ ત્યારે શું કહીએ કે તને અક્કલ છે કે નહીં, તને આટલી સમજદારી નથી, તે આટલું ન વિચાર્યું, બરોબર છે. એટલે બીજો સામેવાળો જ્ઞાની સમજદાર હોય એ એક્સપેક્ટ કરીએ કે ના, કે હું જરાક બોલું એમાં એને બધું સમજી જવું જોઈએ, એક્સપેક્ટ કરીએ કે નહીં? મારે વધારે ન બોલવું પડે તો સારું, એક્સપેક્ટ કરીએ કે નહીં? પછી મને વફાદાર રહે એ એક્સપેક્ટ કરીએ કે નહીં? કરીએ ને? જી. બરોબર છે. એટલે નેચર તરીકે જે કંઈ પણ એક્સપેક્ટેશન હોય આપણી બીજા પાસેથી, એ બધી પૂરી નથી થતી, અને માટે આપણું એમની સાથે જામતું નથી. પણ આ છઠ્ઠી દ્રષ્ટિવાળા એવા છે, જેટલી ક્વોલિટીઝ આપણે બીજા પાસે એક્સપેક્ટ કરીએ એ બધી જ ક્વોલિટીઝ, બરોબર છે. સ્વભાવની ક્વોલિટી વાત કરો, કે જે છે ને જ્ઞાનની ક્વોલિટી વાત કરો, સમજદારીની વાત કરો, વફાદારીની વાત કરો, કે જે છે ને કાળજી લેવાની વાત કરું, અથવા તો કળાઓની વાત કરું, બરોબર છે. બધું એને જે છે ને એની પાસે છે, આત્મસાત છે. અને માટે આ માણસ કે આ યોગી કોને ન ગમે? એટલે આખા લોકમાં પ્રિય છે. સમજાય છે? એક ધર્મવાળા બીજા ધર્મવાળા પાસે પણ, જે સમજો આ યોગી સમજો જૈન કુળમાં હોય, છઠ્ઠી દ્રષ્ટિવાળો, તો એણે અન્ય સંન્યાસી પાસે જ્યારે મળવાનું થાય કે જવાનું થાય, કે એ સામે મળે ક્યાં, તો સામેવાળો સંન્યાસી આના પાસે જે એક્સપેક્ટ કરતો હોય એવો વ્યવહાર કરતા એમની પાસે હોય એટલું જ નહીં, પરંતુ એના કરતા ઘણો સારો હોય. એને એક્સપેક્ટ પણ ન, એટલે બિયોન્ડ એક્સપેક્ટેશન જે છે ને સારો વ્યવહાર આ લોકો પાસે હોય છે. તો બધાને ખાલી સામાન્યથી પ્રિય ન હોય, અત્યંત પ્રિય હોય.
સમજાય છે? જી એટલે એમનું ઔચિત્ય જ હોય છે એટલે બધાને એ રીતે હા, કેમ કે ઔચિત્ય ગુણ છે અને સારામાં સારો જે છે ને કોની સાથે ઉચિત શું કઈ રીતે પાડવું એ બરાબર સમજે છે અને માટે એનો ગુણ જે છે એ ઔચિત્ય ગુણના કારણે એ આખા લોકમાં અત્યંત પ્રિય છે. બરોબર છે. અને આપણે 0. ઝીરો તો નથી કાંઈ. આપણે કોઈને સાવ પ્રિય નથી એવું પણ નથી. બરોબર છે. ખાલી એટલું છે કે સામેવાળાના એક્સપેક્ટેશનમાં 100% જે છે ને આપણે એ પૂરા ઉતરતા નથી. બરોબર, જેટલા ટકા ઉતરીએ, જેટલા ટકા એમાં પાસ થઈએ, એટલા ટકા આપણે એમને પ્રિય બનીએ. આટલી વાત છે. બરાબર ને? બરોબર છે. એટલી વાત છે. અને એમાં બે વસ્તુ છે, આપણા પોતાના કશાયો અને આપણું જે છે ને પોતાનું એ શું કહેવાય કે સ્વાર્થ વગેરે પણ કશાયોમાં આવી ગયું. અને બીજું જે છે ને આપણી અનાવડત, બીજાને કઈ રીતે પ્રિય થવાય, બરોબર છે, એની જે આવડત છે એ નથી. એટલે હવે આ પતંજલિ ઋષિએ યોગની 3 ભૂમિકા બતાવી હતી. એમાં આગળ વાત પણ આવી હતી, મને હમણાં યાદ નથી. તો એમાંથી જે બીજી ભૂમિકા છે જેને મધ્યમ ભૂમિકા કહેવાય, એમાં આ જે છે ને કાંતા દ્રષ્ટિના ચિહ્નો દેખાય છે. બરોબર છે. હવે આજે બધું જોયું ને, શું કે મૈત્રી આદિ ભાવોથી યુક્ત એમનું મન છે, ચિત્ત છે. પછી વિષયોમાં એનું ચિત્ત નથી. પછી એમની પ્રભાવશાળીતા, ધીરતા, પછી દ્વંદ્વથી પર હોવું, પછી અભિષ્ટ લાભને પ્રાપ્ત કરવું, લોકપ્રિય હોવું, આનું થોડુંક વિસ્તાર આપણે આગળના જે ક્લાસ થશે એમાં આપણે જોઈશું. બરાબર છે. આજે આટલું આપણે રાખીએ, કેમ કે હવે એનો આપણે વિસ્તાર કરવાનો છે. તો એ આગળ આપણે જોશું. વચ્ચે વચ્ચે દ્રષ્ટાંતો પણ આવશે, એના ઉપર પણ થોડીક નજર આપણે ફેરવશું. અને એના સિવાય જે કંઈ પણ મળશે એનો આપણે લાભ લેશું. આજે રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. આભાર. પ્રણામ.